ગુજરાત સરકાર ગતિશીલ વિકાસની વાતો કરે છે, કરોડોના ખર્ચે બ્રિજ અને હાઈવે બનાવવાની જાહેરાત થાય છે, પરંતુ આજે એક એવી વાસ્તવિકતા અરવલ્લીથી સામે આવી છે જે વિકાસના વચનોને ખોખલા સાબિત કરે છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસાના શિણવાડ ગામમાં રોહિતનગરથી રતનપુર સુધીનો રસ્તો છેલ્લા 15 વર્ષથી બિસ્માર હાલતમાં છે। નવાઈની વાત એ છે કે 15 વર્ષ પહેલા રસ્તા પર કાંકરી માત્ર નાખી દેવામાં આવી હતી, પરંતુ ત્યારથી આજ દિન સુધી કોઈ પણ મંત્રી હોય કે આરએનબીના અધિકારીઓ અહીં પગ મૂકવાની તેમણે તસ્દી લીધી નથી। 800 ઘરની વસ્તી ધરાવતું આ ગામ આજે તંત્રની ઘોર બેદરકારીનું ભોગ બની રહ્યું છે। શિણાવાડ ગામમાં મુખ્યત્વે પશુપાલન સાથે આ ગામ સંકળાયેલું છે। દૂધ ભરવા જવું હોય કે બીમાર દર્દીને હોસ્પિટલે લઈ જવું હોય કે બાળકોને શાળાએ મોકલવા હોય, આ 1300 મીટરનો જે રસ્તો છે એ ગામજનો માટે કાળ સમાન બની ગયો છે। સાંભળીએ ગ્રામ્યજનોનું શું કહેવું છે અને નજર કરીએ તે દ્રશ્યો પર। મારું નામ રાવળ રાકેશ કુમાર કનુભાઈ રાવળ, ગામ શિણાવાડ। અત્યારે શિણાવાડ જે ગામમાં રોડ બને છે બનતો નથી, એનું બહુ તકલીફ પડે છે પબ્લિકને। તેવી મહેરબાની કરીને વિનંતી બધાને કે કેટલા કિલોમીટર 2.5 કિલોમીટર જેવો રોડ છે, બનતો નથી। છેલ્લા 15 વર્ષથી અમે બહુ તકલીફમાં છીએ। ચોમાસામાં બહુ તકલીફ પડે છે પબ્લિકને, ખેડૂતો બધા હેરાન થાય છે, પબ્લિક પણ હેરાન થાય છે બહુ। મહેરબાની કરીને વિનંતી કે આ રોડનું કોઈ માહિતી લાવે। બેન મેહુલભાઈ ડાભી, ગામ શિણાવાડ। અમને બહુ તકલીફ થાય છે અહીંયા નીકળવાની, પાણી ભરાઈ જાય છે ચોમાસાનું અને બહુ તકલીફ થાય છે। અમારે નીકળવું બહુ મુશ્કેલ પડે છે અને જોયું જ કે થાય એવું થાય છે, આ બધા પાણી ભરાઈ જાય છે, આ હોય બધા પાણી ભરાય છે, જવાની બહુ તકલીફ પડે। અમે ઘાસ લેવા જવાની હોય, લાકડો લેવા જવાની, ખેતરમાં જવું, વાસીદું નાખવા હોય, બહુ તકલીફ પડે છે। કોઈ અધિકારીઓ આવે છે મુલાકાત? કોઈ અધિકારી નથી આવતા, બહુ તકલીફ, બંધ કોઈ નથી આવતા। ગામ શિણાવાડ, કનુ રાવળ મારું નામ છે। કમસે કમ આ 800 ઘરની વસ્તીમાં 24 કલાક અહીંયા રસ્તો આવર જાવર છે। કમસે કમ આ રોડમાં મેટલ નાખે 15 વર્ષથી આજ સુધી વાનો કોઈ નિકાલ આવતો નથી, વાનો કોઈ અમને ખબર નથી। ખેડૂતો અહીંયા હેરાન થાય છે, આવર જાવરની પબ્લિક બહુ તરાશી થાય છે, આવતું નથી, જવાતું નથી। આ રોડનું કોઈ પણ કાર્યવાહી થતું જ નથી આજ સુધી। એટલા માટે આ એક લાગણી એક સરકારને અમે દુભાઈને કહીએ છીએ કે અમારો રોડ ક્યારે બનશે। અમે આજથી 15 વર્ષ પહેલાં અમે આ રોડની વાટ જોઈ રહ્યા છે, ક્યારે બને ક્યારે બને। 800 ઘરની વસ્તી અહીંયા આવર જાવર, અહીંયાથી રોહિતના ઘરથી રતનપુર ટચ થવાવાળો રોડ અને 24 કલાક આવર જાવર પબ્લિકની અહીંયા ચાલુ જ છે। ખેડૂતો બહુ હેરાન થઈ રહ્યા છે, એના માટે અમે અમારા દુઃખને તમારી સમક્ષ રજૂ કરીએ છીએ। એનાથી અમે વેદના શું કરી શકીએ? બધા રોડ બન્યો, આજથી 15 વર્ષ પહેલાં સુધી અમે વાત જોઈ હતા રોડ આજે બને કાલે બને, પણ આજ સુધી આ રોડ બન્યો નથી। એટલા માટે અમારી આ વેદના અમારે તમારી જોડે અમારે રજૂઆત કરવી છે। બસ એ જ કહેવું છે, બીજું તો કંઈ કહેવાનું આવે છું, પણ આ રોડ બને તો અમારે આવર જવરની સારું રહે અને ખેડૂતો માટે બહુ સરસ, એટલું જ કહેવું છે। 19 સપ્ટેમ્બર 2022 આના રોજ અરવલ્લી માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદના વર્તુળ કચેરીમાં એક રસ્તા માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી। આજે 2026 થઈ ગયું, છતાં દરખાસ્ત ખાલી ફાઇલમાં દબાઈ ગઈ છે, તે કોઈ જાણતું નથી। દરખાસ્ત મોકલ્યા પછી ફોલોઅપ લેવાની જવાબદારી જે તે વિભાગની હોય છે, પરંતુ અહીં તો અધિકારી જાણે અને જનતા મુશ્કેલી સાથે કોઈ લેવા દેવા જ નથી। ગ્રામ્યજનોનો સીધો આક્ષેપ છે કે જિલ્લા પંચાયત અને આરએનબીના વિભાગને મોટા બ્રિજ અને પુલિયા બનાવવામાં જ રસ છે। સામાન્ય માણસ જે રસ્તા પરથી ચાલે છે તેમાં તેમને કોઈ જ પણ પ્રકારનો ફરક પડતો નથી। તંત્રને એટલું કહેવું છે કે શું 15 વર્ષનો સમય એક રસ્તો બનાવવા માટે ઓછો પડે છે? 80 લાખ રૂપિયાની દરખાસ્ત મંજૂર થઈ હોવાની ચર્ચા છે, તો આ રૂપિયા ક્યાં ગયા? પશુપાલકો જ્યારથી ઉનાળાની ગરમી કે ચોમાસાના કાદવના રસ્તા પરથી પસાર થાય છે ત્યારથી તેમની વેદના જોવા માટે કોઈ નેતા પાસે સમય નથી। શું માત્ર ચૂંટણી સમયે જ નેતાઓને આ ગામ યાદ આવે છે? શિણાવાડ ગામમાં લોકો હવે લડી લેવાના મૂડમાં છે અને તેમને કહી દીધું છે કે જો આગામી સમયમાં રસ્તો બનાવવામાં નહીં આવે તો તે આ મુદ્દે ઉગ્ર આંદોલન કરશે। આ વિષયના લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।